ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું મહાસંગ્રામની સાથે। તો મહારાષ્ટ્રમાં આજે મહાસંગ્રામ। મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 6.61% મતદાન થયું છે। મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર મતદાન। 6 મોટી પાર્ટીઓ સહિત 158 પાર્ટીઓ मैदाने છે। એક જ તબક્કામાં યોજાશે મતદાન। તો મહારાષ્ટ્રની આ 5 સીટો પર થશે કાંટે કી ટક્કર। રાજ્યના ઘણા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર। તો 23 નવેમ્બરે આવશે મહાસંગ્રામનું પરિણામ। તો મહારાષ્ટ્ર વિધાનસભાની 288 જેટલી બેઠકો પર આજે એક જ તબક્કામાં મતદાન। શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચે ભાગલા પછી કુલ 158 પક્ષો ચૂંટણી મેદાનમાં। તો મુંબઈથી સંવાદદાતા પ્રીતિ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। પ્રીતિ, જે પ્રકારથી મહારાષ્ટ્રમાં ચૂંટણી છે અને દિગ્ગજો છે તેમને પ્રતિષ્ઠા પણ દાવ પર છે, શું અપડેટ્સ છે આપની પાસે પ્રીતિ? મહારાષ્ટ્રમાં આજે જે વોટિંગ થઈ રહ્યું છે એક જ સ્ટેજમાં અને ફાઇનલ સ્ટેજ છે આજે, અને જે રીતનો લોકોનો પ્રતિસાદ જોવા મળ્યો છે ઝારખંડની કમ્પેરિઝન કરીએ તો મહારાષ્ટ્રમાં વોટિંગ પ્રક્રિયા થોડી સ્લો ચાલી રહી છે, કારણ કે શરૂઆતના 2 કલાકમાં જે છે માત્ર 7% જ વોટિંગ થયું છે। તો બંને પક્ષો માટે, ખાસ કરીને મહાયુતિ અને મહાવિકાસ આઘાડી બંને માટે આ ચુનૌતી છે, કારણ કે મેક્સિમમ વોટિંગ કરાવવું એ જ લક્ષ્ય છે। કારણ કે લોકસભાની ચૂંટણી જ્યારે થઈ હતી ત્યારે પણ જે છે મહારાષ્ટ્રમાં વોટિંગ જે છે બાકી રાજ્યની સરખામણીમાં ઘણું ઓછું થયું હતું। ને અત્યારે હું વિલેપાલ્લામાં છું। વિલેપાલ્લામાં જે છે અત્યારે તમે જોઈ શકો છો કે લોકોનો ઉત્સાહ જે છે અહીંયા જોવા મળે છે। અને હાલમાં અત્યારે જે છે અહીંયા બીજેપીના જનરલ સેક્રેટરી વિનોદ તાવડે જે છે વોટિંગ કરવા માટે ગયા છે, અને એ અત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે અત્યારે વિનોદ તાવડે કરી રહ્યા છે। તમે જોઈ શકો છો કે વિનોદ તાવડે જે છે પોતે અત્યારે વોટિંગ કરવા માટે ગયા છે, અને અત્યારે તમે જોઈએ તો અત્યારની સરખામણીમાં જે છે વોટિંગ જે છે મહારાષ્ટ્રમાં શરૂઆતથી થઈ ગયું છે। સવારે 7 વાગ્યાથી વોટિંગ જે છે અહીંયા શરૂ થઈ ગયું છે, અને જે પ્રમાણે જોવા મળ્યું છે એ પ્રમાણે મહારાષ્ટ્રના ખાસ કરીને અમુક જે ખાસ મોટા પોલિટિશિયનનું ભવિષ્ય જે છે આજે દાવ પર લાગવાનું છે। મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે તે પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ તેમણે કર્યો છે। મોહન ભાગવત આરએસએસના મુખ્ય જે છે તેમણે 7:30 વાગે જઈને વોટિંગ કર્યું છે। એ સિવાય ઘણી બધી બોલિવૂડની સેલિબ્રિટીઝ અને ઉદ્યોગપતિઓએ પણ જે છે પોતાના વોટનો ઇસ્તેમાલ કર્યો છે। પ્રીતિ, જે પ્રકારથી જે તમામ બેઠકો છે તેમાંથી 2 બેઠકો એવી છે કે જેમાં જે ગુજરાતી ઉમેદવારો છે તે મેદાને છે, ત્યાં કેવો માહોલ? જે આપણે વાત કરીએ મહારાષ્ટ્રમાં, તો મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં જે છે હજુ વોટિંગ જે રીતનું થવું જોઈએ એ રીતે થયું નથી। ઇવન મહારાષ્ટ્રના જે શહેરી એરિયા છે ત્યાં પણ વોટિંગ શરૂઆતમાં ઘણું ધીમું ચાલી રહ્યું છે। અને બીજી તરફ અગર વાત કરીએ તો સૌથી મોટી જે ચુનૌતી છે જે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી, એમાં તેમણે મોટા ભાગના જે છે લોકોને, વોટર્સને ઘરની બહાર નીકાળવાની એક ઘણી મોટી ચુનૌતી છે। અને આજે જોવા જઈએ કારણ કે કાંટાની ટક્કર જે છે અત્યારે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે ચાલી રહી છે। મહાવિકાસ આઘાડી જે છે ફરી પાછી મહારાષ્ટ્રમાં એકવાર સત્તામાં આવવા માટે પૂરી તરીકેથી પૂરજોશ તૈયારી કરી રહ્યું છે। ત્યાં બીજી તરફ મહાયુતિ માટે પણ એક ચુનૌતી છે કે સરકારને અકબંધ રાખવી। અગર વાત કરીએ આજની, તો આજે તમામ સીટો પર જે છે આજે વોટિંગ થઈ રહ્યું છે, અને ઇલેક્શન કમિશન દ્વારા પણ જે છે લોકસભામાં ઘણીવાર જોવા મળ્યું હતું કે ઘણા બધાના લોકોના નામ જે છે એ વોટિંગ લિસ્ટમાં ગાયબ થઈ ગયા હતા। તો છેલ્લા 3 મહિનામાં જે ઇલેક્શન કમિશન છે એમને પણ તૈયારી કરી છે કે મેક્સિમમ લોકો જે છે તે વોટિંગ કરે। બિલકુલ પ્રીતિ, અહીંના રાજકીય સમીકરણોની જે વાત કરવામાં આવે મહારાષ્ટ્રના, ખાસ કરીને તમામ પાર્ટીઓને લગતા, તો તેને લઈને શું વિગત? જો આપણે લોકોની વાત કરીએ તો લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે, ખાસ કરીને જે ફર્સ્ટ ટાઈમ જે વોટર્સ છે એ લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે। એ લોકો મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે। બિલકુલ પ્રીતિ,
તો આભાર સમગ્ર માહિતી બદલ। રાજ્યના ઘણા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર 23 નવેમ્બરે આ મહાસંગ્રામનું પરિણામ આવશે। મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। અત્યાર સુધી 6.61% મતદાન થયું છે। હજુ લોકો બહાર આવે તેવી આશાની વચ્ચે અત્યારે કેટલાક લોકો મતદાન કરી રહ્યા છે। બીજી તરફ ઝારખંડની વાત કરીએ તો ઝારખંડ વિધાનસભાની 38 બેઠકો પર મતદાન। ઝારખંડમાં અત્યાર સુધીમાં 12.71% મતદાન। છેલ્લા તબક્કામાં 528 ઉમેદવારો મેદાને। તો 12 જિલ્લાની 38 બેઠકો પર આજે મતદાન। છેલ્લા તબક્કામાં 55 મહિલા ઉમેદવારો મેદાને। છેલ્લા તબક્કામાં સીએમ હેમંત સોરેન સહિતના મેદાને। 23 નવેમ્બરે આવશે ચૂંટણીનું પરિણામ। પ્રથમ તબક્કામાં 43 સીટો પર 66%થી વધારે મતદાન થયું છે। ઝારખંડ વિધાનસભા ચૂંટણીના છેલ્લા અને બીજા તબક્કામાં આજે 12 જિલ્લાની 38 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। 14,218 મતદાન મથકોમાંથી 31 બૂથ પર મતદાન, જેમાં 1.23 કરોડ મતદારોનો સમાવેશ। બીજા તબક્કાની 38 બેઠકોમાંથી 18 બેઠકો સંથાલની છે, 18 બેઠકો ઉત્તર છોટા નાગપુરની છે અને 2 બેઠકો રાંચી જિલ્લાની છે। બીજા તબક્કામાં 528 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 55 મહિલા ઉમેદવારો છે। આ તબક્કામાં સીએમ હેમંત સોરેન, તેમની પત્ની કલ્પના સોરેન, પૂર્વ સીએમ બાબુલાલ મરાંડી અને વિપક્ષી નેતા અમર બોરી, મંત્રી ઇરફાન અંસારી ચૂંટણી લડી રહ્યા છે। આ તબક્કાની 38 બેઠકોમાંથી ભાજપ 32 બેઠકો પર એનડીએ અને એજેએસયુ 6 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે ઇન્ડિયા બ્લોકમાં જેએમએમ 20 સીટો પર, કોંગ્રેસ 12 અને આરજેડી 2 તેમજ એમએલ 4 સીટો પર ચૂંટણી લડી રહી છે। આ મહામુકાબલાનું 23 નવેમ્બરે ચિત્ર સ્પષ્ટ થશે। તો અત્યારે બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે, તો બીજી તરફ ઝારખંડના દ્રશ્યો કે જ્યાં 38 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। હવે વાત કરીશું ઓપરેશન મેડિકલ માફિયા વિશે। તો પૈસા માટે ખોટી સર્જરી કરવા માટે ચર્ચામાં આવેલી ખ્યાતિ હોસ્પિટલના વધુ કેટલાક કાંડ બહાર આવ્યા છે। કડીના બોરીસણા ગામના રહીશો સાથે બનેલા બનાવ બાદ હવે લાગણજ ગામના પીડિતો સામે આવ્યા। આ ગામના પીડિતોની વ્યથા સાંભળી તમારા પગ નીચેથી જમીન સરકી જશે। પીડિતોના મતે રીતસર શિકાર બનાવાયા અને દિલ ખોલી દીધા। એક જાન્યુઆરી રોજ લાગણજમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ કરવામાં આવેલો, એટલે ત્યાં બધી એને જાહેરાત અઠવાડિયા પહેલાં કરેલી કે સર્વ રોગ નિદાન કેમ્પ, પણ એકચ્યુઅલી ત્યાં અમે ગયા તે બધાને તપાસ કે અમુક જણને થોડા સાઈડમાં કરી લીધેલા કે ભાઈ તમારા 25-30 જણા લોકોને ઢીંચણની ને હૃદયની તકલીફ છે। ત્યાં બોલાયા ચેક કરવા માટે। તે મારે ખાલી બીપીની ગોળી ચાલતી હતી, એમાંથી ચેક કરી બીપી તપાસીને પછી ત્યાંની બસ હતી તે તો લઈ ગયા અને તો લઈ ગઈને એન્જિયોગ્રાફી કરીને પછી કે એક નસ બ્લોક છે તે ઓપરેશન કરવું પડશે, સ્ટેન્ડ મૂકવું પડશે। એટલે અમને તો એ ખ્યાલ ના આવે ગામડાના લોકોને, એટલે પછી એમને મૂકી દીધું। આયુષ્માન કાર્ડ ને બધું એમને લઈ લીધું, બરાબર, પછી પાછું આપીને એમને ને રાત્રે અમારે લગભગ 8-9 વાગે ગયા। પછી મેં કીધું તમે આયુષ્માન કાર્ડ અને આધાર કાર્ડને પાછું આપો ને કે અમે પોલીસ બોલાવીએ। એટલે પછી ખાસી રકઝક કરી એ પેલા કે પેલો સાહેબ લઈ ગયો, પેલો સાહેબ લઈ ગયો, અને એ આયુષ્માન કાર્ડને આપતા નહોતા, ટલાઈ કરી। પછી ઝઘડો કર્યો એટલે પછી એમને આયુષ્માન કાર્ડને બધું આપ્યું અને અમે રાત્રે સ્પેશિયલ ગાડી કરીને અને સ્પેશિયલ અમે રાત્રે લગભગ 12-1 વાગે ઘેર આવ્યા હતા। ઘેર આવ્યા પછી પણ તમને ફોનો આવતા? ઘેર આવ્યા પછી સાહેબના ફોનો લગભગ 50 વખત ફોન આવ્યા કે શંકરભાઈ તમારે ઓપરેશનની જરૂર છે અને ઓપરેશન કરાવી દો, તમે ક્યારે આવો છો? કીધું મારે ઓપરેશન કરાવવું નથી। હા, માં કાર્ડ લઈ લીધા હતા, પછી આધાર કાર્ડ લઈ લીધા હતા, તમને આપતા જ નહોતા। તમે આ કરાવો છો એન્જિયોગ્રાફી કરાવો તો જ તમને કાર્ડ પાછા આપીશું, નહીં તો તમને નહીં આપીએ અમે। તો મારે કરાવવું પડ્યું અને પછી કરાયા પછી એમને રાતે જમવાનું આપ્યું। પછી એમને 12 વાગ્યાનો એટલે જમવાનું આપ્યા પછી શું કીધું કે ચલો બધા નીચે ઉતરી જાઓ। બધાને અમને નીચે ઉતારી 1 વાગે અમને બધાને નીચે ઉતારી દીધા, બરાબર। પછી નીચે ઉતાર્યા પછી અમને 1 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા, 4 વાગ્યા, તો ઘડી અમે બહાર બેઠી રહ્યા। કોઈના પાસે પૈસો નહીં, અમે લઈ જ નહોતા જ। અમને તો એમ કીધું ગાડી લેવા આવશે ને તમને મૂકવા આવશે। શું કરો, અમે ઘરેથી પૈસા લઈ જઈએ કે સરકારી બસ આવવાની, સરકારી બસમાં જવાનું ના આવવાનું। હવે અમને તો શું કીધું કે હવે તમે તમારી રીતે જતા રહો। એ બધા ગયા પછી અમને
મને લઈ જ લીધો અહીંયા પેલો કરી એન્જિયોગ્રાફી કરી પછી મને સીધો ટેબલ પર લઈ જ લીધો આજે અને બીજા દાડા સાંજે રજા આપી. ઓપરેશન કરી નાખ્યું. બહુ તમારે કોઈ તકલીફ હતી ખરા સ્ટેન્ડ મુકાયા પહેલા ના કેમ્પમાં ગયા ત્યારે? કેમ્પમાં ગયા હતા કોઈ એ નોર્મલ શ્વાસ ચલતો નહીં હતી. કોઈ તકલીફ હતી નહીં, ખાલી ડાયાબિટીસ હતો. ડાયાબિટીસ ચેક કરાવવા માટે હું ગયો તો પછી અંદર એમને દાખલ કર્યા પછી કે તમારી 3 નળી બ્લોક છે એટલે તમારે એન્જિયોગ્રાફી કરવું પડશે. એટલે મેં કીધું કરી નાખો, સ્ટેન્ડ મૂકી દો. મારા પહેલાં કે આવું થશે એવું બધું ગભરામણની વાત કરી એટલે મેં કીધું મૂકી દો. તો અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા PMJAY યોજનામાંથી 7 જેટલી હોસ્પિટલોને સસ્પેન્ડ કરી દીધી છે, જેમાં સુરતના પીપલોદમાં આવેલી ઇન્ટરનેશનલ સનસાઇન ગ્લોબલ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. જોકે હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું છે કે કેટલીક ત્રુટિઓ રહી જવાના કારણે હોસ્પિટલનું નામ યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ અને PMJAY યોજનામાંથી સનશાઇન હોસ્પિટલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય એ બંને અલગ અલગ છે. ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે જે પ્રકારે એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે, ઝોલાછાપ ડૉક્ટરો પકડાઈ રહ્યા છે, તેને લઈને હવે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ જાગૃત થયું છે અને એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે ગુજરાતની ખાસ કરીને સુરત, બરોડા અને રાજકોટની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવતી અનેક હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે. તેમાંની એક હોસ્પિટલ સુરતના પીપલોદ રોડ પર આવી છે. તેમના હોસ્પિટલના આગેવાન આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરીએ. સાહેબ, પહેલાં આપનું નામ, ડેઝિગ્નેશન, હોસ્પિટલનું નામ. ડૉક્ટર બિરેન, ગ્રુપ CEO, સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ. 2016-17થી અમે મા યોજના અને હવે આયુષ્માન ભારત યોજના અંતર્ગત 9 કરતાં વધારે ક્લસ્ટરોમાં હૃદયરોગ, ડાયાલિસિસ, યુરોલોજી, નેફ્રોલોજી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ઓર્થોપેડિક્સ, ઓન્કોલોજી, ઓન્કો સર્જરીમાં નિઃશુલ્ક સારવાર આપી રહ્યા છીએ. અમે અત્યાર સુધી 50,000 કરતાં વધારે દર્દીઓની સારવાર કરેલી છે. ઘણા મહિનાઓ પહેલાં આયુષ્માન ભારત યોજનાની ઓડિટ ટીમના ઓડિટ દરમિયાન ઓન્કોલોજી ક્લસ્ટરમાં એક ડોક્યુમેન્ટમાં ક્લેરિકલ ત્રુટિના લીધે સ્ટેટ કમિટીએ 3 મહિના માટે હોસ્પિટલને સસ્પેન્સ રાખી છે, જે નિર્ણય અમે માન્ય પણ રાખ્યો છે, જેને 1 મહિના કરતાં વધારેનો સમય થઈ ગયો છે લગભગ. અને અમે 50,000 કરતાં વધુ ઓપરેશનો કર્યા છે, યોજનાનો લાભ લઈ રહ્યા છે, તો પછી આટલા બધા અનુભવી હોવા છતાં કેમ આ સતી રહી ગઈ? 50,000 સર્જરી નહીં, પણ 50,000 કરતાં વધારે બેનિફિશિયરીઓ, જેમાં કિમોથેરાપી, ઓન્કો સર્જરી, હૃદયરોગની સારવાર, ઓર્થોપેડિક્સની સારવાર અને ડાયાલિસિસની સારવાર નિઃશુલ્ક દર્દીઓને, ગામડા વિસ્તારના દર્દીઓને પણ પ્રાપ્ત થઈ રહી છે. યોજના ચોક્કસપણે ખૂબ લાભદાયી છે દર્દીઓ માટે પણ. ઓડિટ દરમિયાન એક ડોક્યુમેન્ટની ત્રુટિ જણાવવામાં આવેલી હતી, જે ઓડિટ દરમિયાન અમે હાઇલાઇટ પણ કરેલી હતી અને અમે એનો સ્વીકાર પણ કરેલો હતો. અને જે સસ્પેન્શન છે એના સામે અમે અપીલ પણ કરી છે, જેથી દર્દીઓને પહેલાંની જેમ જ ઝડપથી એનો લાભ લઈ શકે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો જે વિવાદ આવ્યો છે, ત્યાંના એક તબીબ આપને ત્યાં બી સેવા આપતા હોય, તો એને લઈને કદાચ ત્યાંનું કૌભાંડનો રેલો અહીંયા પહોંચ્યો એવું નથી લાગતું? કારણ કે તમે કહો 50,000 કરતાં વધુ લાભાર્થીઓને લાભ. તો નકલી હોસ્પિટલ અને નકલી તબીબો વિરુદ્ધ કાર્યવાહી કરવા સુરતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે. દરેક જિલ્લામાં સ્ટ્રોંગ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરવાની માંગ કરાઈ. આ સિસ્ટમ દ્વારા તબીબો પર મોનિટરિંગ કરીને કાર્યવાહી કરવાની વ્યવસ્થા ગોઠવવાની માંગ કરાઈ છે. ડિગ્રી વિના બોગસ પ્રેક્ટિસ કરતા તબીબો સામે પણ કાર્યવાહીની માંગ કરાઈ છે. સાથે લોકોને પણ ડિગ્રી જોઈને સારવાર લેવા માટે સલાહ આપવામાં આવી છે. તમે એક લેટર લખ્યો છે, શું કહેશો અને કયા પ્રકારની કાર્યવાહીની માંગ કરી છે? લેટર અમારે IMA ગુજરાત બોડીએ લખ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સ્ટ્રોંગલી એવું માને છે કે જે ડૉક્ટર્સની જે ડિગ્રી હોય એ જ એમને પ્રેક્ટિસ કરવી જોઈએ. બીજું એવું માનવું છે ખાસ કરીને કે જે અનએથિકલ પ્રેક્ટિસ કરતા હોય, કે ખોટા રિપોર્ટ્સ બનાવતા હોય, કે ખોટી એન્જિયોપ્લાસ્ટી કરતા હોય, કે ખોટા ઇન્ટરવેન્શન કરતા હોય, એવા ડૉક્ટર્સ ઉપર સખત એક્શન લેવાવી જોઈએ. ઘણા ક્વેક ડૉક્ટર્સ બની બેસેલા છે કે જે લેબોરેટરી ચલાવે છે, કે કોસ્મેટોલોજીની પ્રેક્ટિસ કરે છે, કે ઇન્ટરવેન્શન પ્રેક્ટિસ કરે છે. એ લોકો પૈસાના ઇન્વેસ્ટમેન્ટ કરીને મોટી મોટી હોસ્પિટલના સ્વરૂપ ઊભા કરીને અંદર કામ કરવાવાળા ડૉક્ટર્સ પાસે ડિગ્રી નથી હોતી. તો એવા લોકોને પકડવા માટે એક સ્ટ્રોંગ મોનિટરિંગ સિસ્ટમ હોવી જોઈએ. આપણે શું કામ એવું નક્કી નહીં કરી શકીએ કે ના આપણે ક્વોલિફાઈડ ડૉક્ટર્સને જ બતાવીએ, ના એ સબ્જેક્ટના નિષ્ણાત ડૉક્ટરને જ બતાવીએ, કોઈ મોટું હોસ્પિટલને કરોડો રૂપિયા નાખીને ઇન્વેસ્ટમેન્ટ કરીને. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટના પડધરી પાસે પીજીવીસીએલ કચેરી પાછળ આગ લાગવાની ઘટના. સહારા યુનાઇટ પ્લાસ્ટિકના કારખાનામાં લાગી ભીષણ આગ. તો આગમાં પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગ્યાના કલાકો બાદ પણ હજુ સુધી આગ કાબૂમાં આવી નથી. રાજકોટ, જામનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ સહિતની પાલિકાઓની ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગ સાંજ સુધીમાં કાબૂમાં આવે તેવી શક્યતા. સમગ્ર ઘટનામાં હજુ સુધી એક પણ વ્યક્તિ ઇજાગ્રસ્ત કે કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર સામે નથી આવ્યા. તો પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ. રાતની લાગેલી આગ છે, જેમાં રાજકોટ, જામનગર અને મોરબી બધા ફાયર સ્ટેશનની મદદ માંગેલી છે. હાલ 50% આગ કાબૂમાં છે અને આગ ઓલવવાની કામગીરી પ્રક્રિયા ચાલુ છે. આગ બહુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, જેથી કંટ્રોલ કરવામાં થોડીક મુશ્કેલ પડી રહી છે. પણ હાલ સતત પાણીમારો ચલાવી અને આગ પર કાબુ મેળવવા પૂરી કોશિશ કરી રહ્યા છે. તો ફોનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાયા છે વધુ માહિતી માટે. અંકિત, શું અપડેટ? ચોક્કસ લોકના ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના પડધરી ખાતે પીજીવીસીએલ કચેરી પાછળ આવેલા સહારા યુનિટ નામના કારખાનામાં મંગળવારના રોજ રાત્રિના 9 વાગ્યા આસપાસ કોઈ કારણોસર ભીષણ આગ લાગી હતી. જોકે આગનું લાગવાનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારની ભીષણ આગ લાગી હતી તેના કારણે ફાયર વિભાગ દ્વારા ઇમરજન્સી કોલ છે તે પણ જાહેર કરવામાં આવ્યો હતો ને જે અંતર્ગત રાજકોટ, જામનગર, મોરબી, પોરબંદર અને જૂનાગઢ સહિતની 5 પાલિકાઓની ફાયર બ્રિગેડની ટીમની હાલ મદદ છે તે લેવામાં આવી રહી છે. આગ લાગ્યાના 13 કલાક બાદ પણ હજુ માત્ર 50% આગ જ કાબૂમાં આવી હોવાનું છે તે સામે આવ્યું છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો છે તે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પડધરી પાસે આવેલા સહારા યુનાઇટ નામના કારખાનામાં જૂના ટાયરનું રીપ્રોસેસિંગ કરવાનું કામકાજ છે તે ચાલી રહ્યું છે અને તેના જ કારણે ગઈકાલે આ પ્રકારની આગજનીની ઘટના છે તે સામે આવી છે અને હજુ પણ આગ યથાવત હોવાનું છે તે સામે આવ્યું છે અને આગ સાંજ સુધીમાં કાબૂમાં આવે તે પ્રકારનો વર્તારો જોવામાં આવી રહ્યો છે. અંકિત, બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરતના પીપોદરા જીઆઈડીસીમાં આગ લાગવાની બીજી ઘટના. માત્ર 5 કલાકના સમયમાં બીજી આગની ઘટના સામે આવી છે. પેપર ટ્યુબના સંગ્રહિત જથ્થામાં આગ લાગી હતી. ગઈકાલે બપોરે હાઈબોર્ન એસ્ટેટ વિસ્તારમાં આગ લાગી હતી. બીજી આગ ટેમ્પો ગલી એકતા એસ્ટેટ વિસ્તારમાં લાગી હતી. સુમિલોન ફાયર, બારડોલી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. તો માત્ર 5 કલાકના સમયમાં બીજી આગ લાગવાની ઘટના સામે આવી છે. ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. તો અરવલ્લીના માલપુરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. માર્કેટ યાર્ડમાં 2 શખ્સોએ વેપારી પર કર્યો હુમલો. વેપારીની દુકાનમાં ઘૂસીને પાઇપ વડે માર માર્યો. માલપુર પોલીસે હુમલાખોર સામે ફરિયાદની તજવીજ હાથ ધરી. વેપારીની આરોપીઓને ઝડપી લેવાની માંગ. આજે હુમલાના વિરોધમાં વેપારીઓ માર્કેટ યાર્ડમાં થશે એકત્રિત. તો માલપુરમાં અસામાજિક તત્વોનો આતંક છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ. બનાવના વિરોધમાં વેપારીઓએ ભેગા થઈને દેખાવ કર્યા અને વિરોધ કર્યો. હાર્દિક જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી માટે. હાર્દિક, શું અપડેટ છે સમગ્ર મામલે?
લોકોને ચોક્કસથી માલપુર નગરમાં અસામાજિક તત્વોનો આતંક છે તેવા સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં માલપુર માર્કેટયાર્ડમાં 2 શખ્સો દ્વારા એક વેપારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે, જે દ્રશ્યોમાં જોઈ શકાય છે. ખાસ કરીને વેપારીને દુકાનમાં ઘૂસી અને પાઇપ વડે માર મારવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પરંતુ જે પ્રાથમિક વિગતો લોકોને મળી રહી છે તે પ્રમાણે એક જે બુટલેગરો છે, બુટલેગરોની વિગતો આ વેપારી દ્વારા પોલીસને આપવામાં આવી છે અથવા બહાર લાવવામાં આવી રહી છે તેવા આક્ષેપ સાથે આ વેપારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે. એટલે કે માલપુરમાં અસામાજિક તત્વોના ત્રાસ વચ્ચે આજે સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ. જો તમે એટીએમમાં પૈસા ઉપાડવા જાઓ છો તો થઈ જજો સાવધાન. જી હા, એટીએમમાંથી ચોરી કરતા ગઠિયાઓ ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ ઉધના વિસ્તારમાં આવેલ ખાનગી બેંકના એટીએમ મશીનમાંથી અનોખી મોડસ ઓપરેન્ડી સાથે ચોરી કરતા હતા. આરોપીઓએ એટીએમ મશીનમાં એલ્યુમિનિયમની પ્લેટ લગાવી હતી. આ પ્લેટમાં એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા આવતા લોકોના પૈસા ફસાઈ ગયા બાદ તે લઈને ફરાર થઈ જતા હતા. ઉધના પોલીસે 2 શખ્સોને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે રૂપિયા એલ્યુમિનિયમની પ્લેટમાં ફસાઈ જતા હતા, જેનો ખ્યાલ ગ્રાહકને આવતો નહોતો, પરંતુ બેંક એકાઉન્ટમાંથી ગ્રાહકના રૂપિયા કપાઈ જતા હતા, જેથી લોકોને મોટું નુકસાન પણ થતું હતું. જે એટીએમ છે, એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ રીતની મોડસ ઓપરેન્ડી કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે. તો પાકિસ્તાની જેલમાં મૃત્યુ પામેલા ભારતીય માછીમારનો મૃતદેહ પહોંચશે ભારત. 23 નવેમ્બરે વાઘા બોર્ડર થઈને અમૃતસરથી ફ્લાઇટ વડે મૃતદેહ પહોંચશે અમદાવાદ. કોડીનારના નાનાવાડાના રહેવાસી હરિકર્શન સોસાનું થયું હતું મૃત્યુ. 24 સપ્ટેમ્બરે કરાચીની જેલમાં થયું હતું મોત. પાક ઇન્ડિયા પીસ ફોરમના પ્રયાસોથી માછીમારના મૃતદેહને લવાશે માદરે વતન. તો અમદાવાદમાંથી 25.68 લાખનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. નારણપુરામાંથી સોસાયટીના 14મા માળેથી જથ્થો પકડાયો. જૈન દેરાસર નજીક એલિફન્ટા સોસાયટીના 14મા માળેથી આ જથ્થો પકડાયો છે. એસઓજીએ જિગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી આ જથ્થો પકડ્યો, જેમાં 256 ગ્રામ 860 મિલીગ્રામ ડ્રગ્સ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.